એક જ સ્ટેશન લઈ લે ને. રાજ્યનો એક જ નિખિલભાઈ ખાસ કરીને મારું નામ રાજેશ પટેલ છે. હું વડોદરાથી આવું છું. મારું 7 તારીખે વિશ્વાસથા ફિલ્મ ગુજરાતી ફિલ્મ આવી રહી છે અને મારી આ બીજી મૂવી છે. મેં સૌથી પહેલાં કિટી પાર્ટી એક મૂવી બનાવી હતી. મારી સાથે નિકુંજભાઈ હતા અને એ પણ ત્યાં એમાં ડિરેક્ટર તરીકે હતા. આ વિશ્વાસથા 7 તારીખે આવી છે, જેમાં ડિરેક્ટર અને હીરો તરીકેનું કામ કર્યું છે. સ્ટોરી છે આ કે જેમાં એવું કહેવાય ને કે સ્વાર્થ વગરની જે લવ સ્ટોરી હોય એવી રીતની એક આ સ્ટોરી તૈયાર થયેલી છે અને દરેક પ્રેક્ષક દરેક ઓડિયન્સ જોશે અને ગમશે અને દરેક અમે વ્યક્તિને જોડાય એ રીતની આમાં અમે અંદર બધા એલિમેન્ટ્સ મૂક્યા છે. અમે આ નડિયાદ પાસે પલાના ગામ છે અને વસો ત્યાં ઓલમોસ્ટ બધું શૂટ થયેલું છે. આ 28 દિવસથી 22, આમ તો 22 દિવસનો પ્રોગ્રામ હતો પણ વચ્ચે તૂટક થઈને ટોટલ 28 દિવસનું શૂટ થયેલું છે. આ એક અનકન્ડિશનલ લવ છે જેની મેં એવું જરૂરી નથી કે લવની ભાવના દરેક બતાવેલી છે. એમાં બાપ દીકરાનોય બતાવેલો છે, મા દીકરીનોય બતાવેલો છે અને યુથનોય બતાવેલો છે. એટલે આ એક જોશો તો જ અંદર એ આવશે તમને કે દરેક ઓડિયન્સને તો જ ખ્યાલ આવશે કે લવ શું છે. એક તો ખાસ આપણે ભાવનગરના છો અને ભાવનગરને તમને કેવો સપોર્ટ મળ્યો? પહેલાં તો હું બહુ પ્રાઉડ ફીલ કરું છું કે હું મારા ભાવનગરને ગર્વ મહેસૂસ કરાવું છું. મને પહેલાંથી જ એવું હતું કે હું જ્યારે ઇન્ડસ્ટ્રીમાં કામ કરું તો હું મારા પેરેન્ટ્સને, મારા ફેમિલીને, મારા કાસ્ટને અને ખાસ કરીને ભાવનગર અને મહુવાને ખૂબ જ પ્રાઉડ કરાવું. તો ફાઇનલી એવું પ્રોજેક્ટ મળ્યું છે કે મારા લોકોને હું પ્રાઉડ કરાવી શકું છું અને મને બધાને થેન્ક્સ કહેવું છે કેમ કે મને ભાવનગરથી ખૂબ જ સપોર્ટ મળ્યો છે. જ્યારે મારો રીલ વાયરલ ગયો ત્યારે ભાવનગરના અનેક પેજીસ હતા, અનેક લોકો હતા જેને મારા વિડીયો પર કમેન્ટ્સ કર્યું. તો થેન્ક યુ સો મચ. તમારા બધાના સપોર્ટ મારા માટે બહુ જ માયને રાખે છે અને દિલથી હું બધાને થેન્ક યુ કહેવા માગું છું. आई लव यू भावनगर. अगर किसी में ऊपर वाले ने कोई एक कमी छोड़ी है, इसका मतलब ये नहीं कि वो किसी से कम है. वो बहुत खूबसूरत हो सकता है दिल से भी और उससे चाहने वाले भी बहुत लोग हो सकते हैं. तो उन्हें अपने आप को कहीं भी कम नहीं समझना चाहिए. ऐसा ज़रूर होता है हर उस इंसान में जो शायद आम इंसान में नहीं होता. गुजराती पिक्चर थी, आपको गुजराती आती है जी. क्या दिक्कत है? क्या मैसेज देंगे इस हिसाब से? सर, कुछ लोग ऐसे दुनिया में होते हैं जो कि शायद हम हमारे जितने इतने ब्लेस्ड नहीं होते हैं कि उनके सभी सेंस ऑर्गन्स का अच्छी तरह काम करें जैसे हम एक आम इंसान का होता है. शायद कहीं ऊपर वाला कुछ कमी छोड़ देता है, लेकिन जहाँ वो एक कमी छोड़ता है उसकी जगह पे उनका कोई और सेंस ऑर्गन या आप कह सकते हैं उनमें कोई और ऐसी काबिलियत वो ऊपर वाला डाल देता है जो शायद हम आम इंसानों में नहीं होती. तो उन इंसानों के भी कुछ जज्बात होते हैं, कुछ उनके सपने होते हैं, कुछ अरमान होते हैं जो शायद जैसे कि मैंने आस्था का किरदार जो निभाया है, वो लड़की बोल नहीं सकती, सुन नहीं सकती, लेकिन उसके अपने कुछ अरमान हैं, कुछ सपने हैं, ख्वाहिशें हैं. क्योंकि वो बोल नहीं सकती, किसी को अपनी बात कह के नहीं समझा सकती, तो इसलिए शायद उसने अपने अंदर ही एक ऐसी दुनिया बसा रखी है और उस दुनिया में उसने सिर्फ अपनी सहेली रेशमा और अपनी माँ को जगह दी है. वो दोनों उसे समझते हैं, उससे बहुत प्यार करते हैं, उसके लिए वही उसकी पूरी दुनिया है. उसे एक डर भी है शायद बाहर की दुनिया से, लोग उसे नहीं समझ पाएंगे, उसका मजाक उड़ाते हैं कि वो बोल नहीं सकती, सुन नहीं सकती. लेकिन मुझे लगता है कि નમસ્તે, મારું નામ છે જયદીપ ગાંગાણી અને આ ફિલ્મમાં મેં સેન્ડો નામના કેરેક્ટર
માણસનું કેરેક્ટર ભજવ્યું છે, જે નિકુંજભાઈ જે વિશ્વાસનું કેરેક્ટર ભજવે છે, એમનો હું ફ્રેન્ડ છું. સાથે ને સાથે રહીએ છીએ, જે બધી અમુક ફિલ્મોમાં કે ફિલ્મોમાં નહીં પણ આપણી ઓડિયન્સમાં નિજી જીવનમાં પણ આપણા બધા જે મિત્રો હોય છે કે સાથે બેસીને મસ્તી કરતા હોય છે. તો એવું જ એક મારું કેરેક્ટર છે, કોમિક રોલ મેં કર્યો છે. આશા રાખું છું કે બધાને ગમશે. તો એ ફિલ્મ 7 તારીખે આવે છે, અમારી ફિલ્મ વિશ્વાસ્થા. અને વિશ્વાસ્થા વિશે એક હું એવું કહીશ કે શું વિશ્વાસ એની આસ્થાને એના વિશ્વમાં લઈ જઈ શકશે કે નહીં, એ ફિલ્મ જોવાથી તમને ખબર પડશે કે એ આ વસ્તુ થાય છે કે નહીં. તો એ ફિલ્મ તમે જોશો ત્યારે તમને ખબર પડશે કે આ વસ્તુ થઈ છે કે નહીં. તો તમે જરૂરથી આ ફિલ્મ જોવા જાઓ એવી મારી આશા છે. મારું નામ પૂર્વેશ દવે, હું અમરેલીથી છું અને આ ફિલ્મમાં મેં મ્યુઝિક આપેલું છે. અને બસ આભારી છું રાજુ સરનો અને નિકુંજભાઈનો કે જ્યારે ફર્સ્ટ મેં ફિલ્મ સાઇન કર્યું હતું, મારું ફર્સ્ટ ફિલ્મ હતું. અને જર્ની ગણીએ ને તો 1.5 વર્ષથી સાથે અમે હતા ફિલ્મમાં, પહેલાંથી લઈને છેલ્લા સુધી. અને બસ ખૂબ મજા આવી અને થેન્ક યુ અગેન સર. સંગીતનો રસ સર સાચું કહું ને તો 7-8 વર્ષથી મ્યુઝિકનું કરું છું અને ક્યાંય જાતે શીખેલું નથી, કોઈ મ્યુઝિક કે કોઈ ગુરુ નથી મારા. જેટલું બી શીખેલું છે યુટ્યુબમાં છે. અને બસ કામ કરતા રહીએ અને નિકુંજ સર છે, નિકુંજ સર ગાઈડન્સ આપતા હોય છે, એ રીતના કામ કરતા રહીએ છીએ. સોશિયલ મીડિયાથી એવું લાગે કે લોકો શીખી શકે? હા, ઓફકોર્સ, એનો ઉપયોગ સારી રીતે કરે? 100%. યુટ્યુબ સોશિયલ મીડિયા છે એકદમ મોટો ખજાનો છે કે તમારે કોઈ પણ ક્વેશ્ચન હોય વ્યક્તિનો આપે પણ યુટ્યુબ આપી શકે. એટલે હું માનું છું પર્સનલી કે મને યુટ્યુબે અહીંયા પહોંચાડ્યો છે, હું એટલું બિલીવ કરું છું. એટલે મારા માટે યુટ્યુબ તો એક યુનિવર્સિટી જ છે. લોકોને શું સંદેશો યુવાનોને બસ એ જ કે જે કોઈ પણ છે આર્ટ્સમાં ઇન્ટરેસ્ટ હોય તો લોકો જાય અને મેક્સિમમ ટ્રાય કરે અને પોતાનું ઇનપુટ આપે મેક્સિમમ, ને બસ મહેનત કરતા રહે. છે ને શું લાગે? વિશ્વાસ્થા તમને લાગતું હશે કે નામ થોડું યુનિક છે, તો આ અમારી ફિલ્મનું નામ જ જે છે એ જ અમારી સ્ટોરી છે. એટલે કે વિશ્વાસ અને આસ્થા આ બેયનું જ્યારે કમ્બાઈન થાય, આ બેવ જ્યારે મિક્સ થાય ત્યારે વિશ્વાસ્થા ક્રિએટ થાય છે. એટલે હું છું વિશ્વાસ અને મેડમ છે આસ્થા. આ એક લવ સ્ટોરી છે, ખૂબ જ સરસ લવ સ્ટોરી છે. અને બીજું કે આપણે જે ગુજરાતી થાળી હોય છે કે જેમાં બધે જાતની વાનગીઓ હોય, એવી જ રીતે અમારી આ ફિલ્મની અંદર બધી વાનગી તમને જોવા મળશે. તમને પ્રેમ જોવા મળશે, તમને રિલેશન જોવા મળશે, તમને ફ્રેન્ડશિપ જોવા મળશે, તમને એક્શન જોવા મળશે, તમને ડ્રામા જોવા મળશે. શોર્ટમાં કહું તો મારી ફિલ્મ એક ફૂલ પેક ધમાકા ફિલ્મ છે. ક્યારે રિલીઝ થવાની? આ ફિલ્મ મારી 7 ફેબ્રુઆરીએ મતલબ કે આવતા શુક્રવારે રિલીઝ કરવા જઈ રહી છે. શૂટિંગ ક્યાં થયું ને કેટલા સમયમાં પૂરું થયું છે? મારા ફિલ્મનું શૂટિંગ તમે જુઓ તો 70% શૂટિંગ અમે પલાણા ગામમાં કર્યું છે, નડિયાદમાં. 30% જેવું શૂટિંગ અમારું વસો અને વડોદરામાં થયું. વાત ગ્રામ્ય વિસ્તારની છે કે શૂટિંગ કદાચ પિક્ચર માટે આપણે રાખ્યા છે કે દિવ્યાંગ સ્ટાઇલથી એ સાંભળી ન શકે, બોલી ન શકે, પણ ચહેરાના એક્સપ્રેશનથી જે તો આખી ફિલ્મ એમનું પાત્ર એ પ્રકારનું છે. જી, એમનું આખું પાત્ર એ પ્રકારનું જ છે. અને સેકન્ડ કે આપણને ખબર છે કે જ્યારે ફિઝિકલી ફિટ હોય કોઈ માણસ તો એના પ્રેમમાં પડવાના જ છે, તો ફિઝિકલી અનફિટ નથી. અને એક એવો છોકરો કે જે કલેક્ટરની એક્ઝામની તૈયારી કરવાનો, એ છોકરો ફિઝિકલી અનફિટ છોકરીને એનો પ્રેમ કરે છે અને એને કહે છે કે હું તને પ્રેમ કરીશ આજીવન. તમે મારું ટ્રેલર જોશો સર, તો એમાં લાઈન છે કે હું તારી સાથે રહેવા માંગુ, વધારે નહીં. આ સૂરજ ઉગે ને ત્યારથી લઈને ચાંદો હાથમાં ત્યાં છે. પુષ્પા 2માં તો પુષ્પા 1 અને પુષ્પા 2, હા, ઉર્વશી ચૌહાણ જી, બંનેમાં એમને અલ્લુ અર્જુન સાથે ડાન્સ શીખવાડ્યા. યસ, આમાં પણ એ આઇટમ સોંગ યસ. ઉર્વશીની સાથે આ ફર્ધર 2-3 પ્રોજેક્ટ અમે કરેલા છે. તો આ સોંગ અમે પિક્ચર જ્યારે ક્રિએટ કરતા હતા, હું ને સર અમે ડિસ્કસ કરતા હતા ને અમે એવું વિચાર્યું કે જો ગુજરાતી ઓડિયન્સને બધી જ જાતના ફ્લેવર દેવા હોય તો આઇટમ નંબર આવ્યું નથી, તો એવી કોઈ સિચ્યુએશન બને કે જેમાં આઇટમ નંબર આવે. તો આઇટમ નંબર માટે અમને એવું લાગ્યું કે આપણે ઉર્વશીને લઈએ, કારણ કે બહુ સારી ડાન્સર છે અને ગણેશ આચાર્ય સરની આસિસ્ટન્ટ છે. તો ઉર્વશીને અપ્રોચ કર્યો, ઉર્વશીએ કીધું કે યસ હું કરીશ તમારી સાથે. તો એ આઇટમ સોંગ ઉર્વશીએ કર્યું. એના પછી પુષ્પા 2 આવ્યું. તો સૌથી પહેલાં ઉર્વશીએ કરી દીધું હતું અમારા. અચ્છા, યસ.
છે.